કે ગુજરાતના ખેડૂતોને રોજ ઉઠીને એક નવા મુદ્દા માટે આંદોલન કરવું પડે છે. ક્યારેક થાંભલા માટેનું આંદોલન, ક્યારેક ખાતર નથી મળતું એનું આંદોલન, ક્યારેક સારું બિયારણ નથી મળતું એનું આંદોલન, ક્યારેક પાણી માટેનું આંદોલન, ક્યારેક 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપો એવું આંદોલન, ક્યારેક સીમની અંદર જંગલી પશુ પક્ષીઓનો ત્રાસ હોય એના માટેનું આંદોલન, ક્યારેક ટેકાના ભાવનું આંદોલન, ક્યારેક કાંઈક, ક્યારેક ક્યાંક, ક્યારેક ક્યાંક. તો આજે આપણે એ વાત ઉપર વિચાર કરવા આવ્યા છીએ કે ક્યાં સુધી આંદોલન કરવાના અને કેટલા મુદ્દા ઉપર આંદોલન કરવાના. ભગવાને એક જ તો જીવન આપ્યું છે, એમાંય હારા જીવવા જેવા વર્ષ આવે. ઉંમર વર્ષ 22 થી લઈને ઉંમર વર્ષ 42 ની વચ્ચેનો ગાળો હારો છે. એ આખો હારો ગાળો જિંદાબાદ મુર્દાબાદમાં કાઢ નાખવાનો છે. ભગવાને જે જીવવા જેવું જીવન આપ્યું, જીવનની અંદર જે જીવવા જેવા વર્ષ આપ્યા, એ મુર્દાબાદ મુર્દાબાદ આજ કરવાનો છે. અહીંયા કાલ મરીને ઉપર જાઉં છું, ઉપર વાળો પૂછશે ને શું કર્યું, તો કે મુર્દાબાદ મુર્દાબાદ કર્યું. ક્યારેક તો આપણે વિચારવું પડશે કે ક્યાં સુધી મુર્દાબાદ. એક વખત એવું ન થાય કે આમ ધડમ લઈને હાવણો દબાઈ દે જાય ગો કાયમ માટેની 40 વર્ષ સુધી પાછી ન આવી. એકવાર એવું ન થાય આપણાથી. 3 પેઢીઓ વહી ગઈ, 3 પેઢીઓ વહી ગઈ, મુર્દાબાદ પૂરું નથી થતું. આ પાણીની વાત કરી બધાએ, વિક્રમભાઈએ ને આના આગેવાનોએ બધાએ, મયુરભાઈ ને બધાએ. પાણીની સમસ્યા કઈ 2026 ની તો છે નહીં. 30 વર્ષથી એની સમસ્યા છે, ધારાસભ્ય એનો છે, પાર્ટી એની છે, સમસ્યા એની. લ્યો, જો સમસ્યા એની હોય તો નેતા બદલો, અને નેતા એનો એ હોય તો સમસ્યા બદલાઈ જવી જોઈએ. નથી સમસ્યા બદલાતી, નથી નેતા બદલાતો. એનો અર્થ એ થયો કે આપણે જ તે કઈ રસ નથી, આ તો ખાલી ખાલી ભેગા થયા છે. કાં તો નેતા બદલાઈ જવો જોઈએ, પાર્ટી બદલાઈ જવી જોઈએ, સરકારો બદલાઈ જવી જોઈએ, સિસ્ટમ બદલાઈ જવી જોઈએ. અને કાંઈ ન બદલાય તો પછી પ્રશ્ન બોલવાનું જ બંધ કરી દેવું જોઈએ. કેમ કે આપણા હાથે તે આપણું પાપ લખાતું હોય, શું કરવાનું? આજ આપણે એમ કહીએ છીએ કે સરકાર આમ કરે છે. સરકાર કોને બનાવી? જો પૂછો પડખે વાળાને, કોને બનાવી? પૂછો કોને બનાવી આ સરકાર? અને હમણાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ, ભગવાનને નજર સામે રાખીને વિચારજો ક્યાં બટન દાબ્યું હતું. હાવણા વાળા દાબ્યું છે, એ તો આવી ગયા અમારા એક માણા, અમારા થોડા 50 આવ્યા છે. તો કોકે તો દીધું હશે ને કાદવ વાળું બટન. એક છે કાદવ કીચડનું કમળ છે ને એક હાવણો છે. વર્ષોથી ગંદકીના બટન દબાઈ થાય તો ગંદકી જ વધવાની ને એકવાર હાવણો દબાવ તો ચોખ્ખું થાય એમ છે. બે વસ્તુ સાફ છે, એક બાજુ કાદવ કીચડનું બટન છે ને એક બાજુ ઝાડુ લાવ્યા છે. બટન જ કીચડનું દબાયું હોય તો સાફ કેદી થાય? અને એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન જ પ્રશ્ન હોય તો શું કરવું? અમે તો આ નવા રાજકારણમાં આવ્યા છીએ, પહેલી વાર ધારાસભ્ય બન્યા. એટલું બધું અમે જોયું નહોતું કે આ રાજકારણ કેવું આવે, આમાં નેતા કેવા આવે, આમાં અધિકારી કેવા આવે, આ સરકાર કેમ હાલતી હોય, આ બધા શું કરતા હોય, શું વિચારતા હોય, કેવી રીતે નિર્ણય કરે છે, કાંઈ ખબર નહોતી. અમે ઢેફા ભાંગતા હતા શેઠે. ઉનાળામાં વાડ્યું હરખી કરવી, ચોમાસામાં નીંદવા પારવા, સોંપવા જ આવી, સીઝન ઉકલી જાય, હાઠિયું બાઠિયું ખાવા જાવી, રાપ રપટો મારીને ખેતર ચોખ્ખું કરવી, તા પાછો મેં આવી જાય, મહિને વચ્ચે 1 મહિનાનું વેકેશન આવતું. પણ જે દિવસે એમ જોયું કે આ કાળા તડકાનું પરસેવો નહીં લોહી રેડીએ ખેતરમાં, અને એ પછી તે આપણી પીડા કે આપણો પરસેવો કે આપણે રેડેલું લોહી ગાંધીનગર સુધી કોઈને દેખાતું નથી, એવું અમને થયું. તો અમે આવ્યા, કીધું હાલો રાજકારણમાં જોઈએ કે આ બધા શું કરે છે. વિસાવદર વાળાના આશીર્વાદથી હું ગયો વિધાનસભામાં, સચિવાલયમાં, મુખ્યમંત્રી સાહેબની ઓફિસોમાં, મંત્રી સાહેબની ઓફિસોમાં, ગુજરાતના મોટા આઈએસ આઈપીએસ અધિકારીની ઓફિસમાં. ન્યા જઈને મેં એટલું જ જોયું કે કોઈ આપણું નથી, ને આપણું કોઈ છે જ નહીં, આપણો કોઈ માણસ જ નથી, બધું એનું છે. અમે જયારે રાજકારણમાં ખેડૂતોના પ્રશ્નોનું નેતૃત્વ કરીએ તો ક્યારેક ટીવી વાળાને, ક્યારેક ભાજપ વાળાને, ક્યારેક કોંગ્રેસ વાળાને ગમતું નથી કે આ લોકો રાજનીતિ કરે છે, અમારી ઉપર આરોપ મૂકે છે
કે આ લોકો રાજનીતિ કરે છે. ભાઈ રાજનીતિ નહીં કરીએ તો ગાંધીનગર સુધી અમારી વાત પહોંચતી નથી, અવાજ ટૂંકો પડે છે. રાજનીતિ થાય તો જ એના બેરાકાન સુધી મુદ્દો પોગે છે, નહીતર આપણું ત્યાં કોઈ છે નહીં. ગોપાલ ઇટાલિયા ખેડૂત માટે નહીં બોલે તો ગાંધીનગર સુધી વાત કેમ પહોંચાડશો? કયો મને આલો બિન રાજકીય રીતે. વિધાનસભાના મેઇન ગેટ છે ત્યાંથી અંદર નથી આવવા દેતા. 2 કલાક લાઈનમાં ઉભા રહ્યો ત્યારે નહીં જેવો પાસ આપે છે, પાસ માંથી મૂતડી સુધી જઈએ કાંઈ એનાથી આગળ જવા નથી દેતા. એનો અર્થ એ થયો ને કે પાસ કઢાવી ત્યાં આપણે ઈ હાટું જ ગયા. મંત્રીની ઓફિસ સુધી તો જવા નથી દેતા. ગાંધીનગરમાં બેઠેલા સાહેબોના બેરા કાન સુધી અવાજ પહોંચાડવો છે તો તમારો દીકરો ધારાસભ્ય બનાવવો પડશે, તમારો દીકરો સાંસદ બનાવવો પડશે, તમારા દીકરાની પાર્ટીની સરકાર બનાવવી પડશે અને રાજનીતિ ચોડે ધારે કરવી પડે. આ મૂછને વળ દેતા કેવું પડશે છીએ રાજનીતિમાં જાઓ, જેનામ જે થાય ઈ કરી લેજો. બિન રાજકીય શું હોય? આપણને માર મારનારા રાજકીય લોકો છે ભાજપના, આપણા ખેતરમાં થાંભલો નાખનારા રાજકીય લોકો, આપણે ત્યાં આવીને આપણી હાથબારો માગનારા રાજકીય લોકો, અને એની સામે લડાઈ બિન રાજકીય. અરે વાહ, બહુ સરસ. એકચ્યુઅલી સારી લડાઈ છે. તમને માર મારનારા ભાજપના માણસો, થાંભલો નાખનારા ભાજપના માણસો, હેરાન કરનારા ભાજપના માણસો ને ભાજપના માણસોની સામેની લડાઈ બિન રાજકીય ક્યારેય ન હોય. એમાં રાજકીય જ હોય ને મોરે મોરો જ હોવો જોઈએ ને ઘર ભેગા કરવાની જ લડાઈ હોવી જોઈએ. દોસ્તો, ક્યાં સુધી સહન કરવાનું? ક્યાં સુધી આ બધું ચલાવવાનું? એટલા બધા પ્રશ્નો, એની કોઈ સીમા નહીં. કંપનીના માણસો ગાંધીનગરમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું કે ભાઈ આપણે નગરા ગામના ખેડૂતોની વિરુદ્ધમાં 3 કંપની આંદોલન પર ઉતરી? એવું થયું ક્યારે કે રિલાયન્સ ને અદાણી પેલી બીજી ત્રીજી 10 કંપનીના માણસો મંડપ તાણીને ઉપવાસ ઉપર બેઠા, નગરા વાળા થાંભલો નાખવા દો, નગરા વાળા થાંભલો નાખવા દો? એવું થયું? કેમ? કેમ કે કંપનીના માણસો સરકારમાં બેઠા છે, તમારા નથી. કોઈ દિવસ ક્યાંય પ્રાઇવેટ માણસોએ આંદોલન કરવું પડ્યું કંપનીએ પોતે કે પાણી આપો, પાણી આપો? કંપનીને પાણી મળી જાય. શું કામ? કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીએ ક્યારે આંદોલન કરવું પડ્યું? અમને હેરાન કરે છે, હેરાન કરે છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. કંપનીના માણસો સરકારમાં બેઠા છે. ગુંડાઓના પ્રતિનિધિ સરકારમાં બેઠા, મોટા મોટા માથાભારે માણસોના પ્રતિનિધિ સરકારમાં બેઠા છે. તમારા માણસો ક્યાં છે? તમારો માણસ કોણ સરકારમાં બેઠો છે એ પૂછો તમારી જાતને અને તમારા નેતાને, તો તમારા આત્મામાંથી જવાબ આવશે કે અમારો તો કોઈ છે નહીં ભાઈ. તો ન બોલ્યો હોય એકાદો અમારો હોત તો. અને જો કોઈ તમારા ન હોય તો તમારી આખી આમ આદમી પાર્ટી છે, અમારા ઈશુદાન ગઢવી છે, ચૈતર વસાવા છે, પ્રવીણ રામ છે, અમારા બ્રિજરાજ સોલંકી તમારા સંતાનો બનીને આવ્યા છે. એને જરાક આશીર્વાદ આપો તો તમારો અવાજ એ વિધાનસભા સુધી પહોંચાડશે. અને જ્યાં સુધી ન્યાય વાત નહીં પોગે, અને આમ તો ન્યાય હું પોગાડવાની, હવે એને ઘર જ ભેગા કરવાની વાત છે. એમાં હું વાત પોગાડવાની એને નહીં ખબર પડતી હોય. હું હાલે રોજ આંદોલન, એટલું બધું માણા ભેગું થાય, એ થોડા પાકિસ્તાનમાં રહેશે? સાપુ રોજ કોલેજ નહીં જોતા હોય નગરા ગામમાં મીટિંગ થઈ હતી ખેડૂતો કાળો કકળાટ કરે છે? પણ એને આપણી પીડા દેખાતી નથી. શું કામ? હમણાં વિધાનસભાનું સત્ર ગયું તે આપણા ગુજરાતના પરમ આદરણીય મહાસન્માનનીય શ્રી 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 ખેડૂત નેતા કિસાન મંત્રી જે છે એમણે મને પોતાને વિધાનસભામાં એમ કીધું કે ગોપાલભાઈ, તમે અહીંયા વિધાનસભાની અંદર ઉભા થઈને ખેડૂતોના નામે બધું બોલ બોલ કરો છો કે ખેડૂતોને આમ સમસ્યા છે ને ખેડૂતોને તેમ સમસ્યા છે, તો મત કા ભાજપને દઈ આવે છે? આવું મને કીધું. વાત તો એની સાચી છે, સમસ્યા છે તો મત કોણ દેશે? કાં તો એનો અર્થ એમ થયો કે સમસ્યા નહીં હોય, કાં તો એનો અર્થ એમ થયો ભલે સમસ્યા, બટન તો ભાજપનું દાબવું. કૃષિ મંત્રી મજાક ઉડાવે છે આપણી ન્યાય મંદિર સરકારમાં. ઈ એમ કે છે કે મત શું કામ દેશે અમને જો સમસ્યા હોય તો? હવે તમારે નક્કી કરવાનું સમસ્યા છે કે સમસ્યા નથી. એ સાબિત કરવું હોય તો બટન થી નક્કી થાય. સમસ્યા નથી એમ જો સંદેશ ગાંધીનગર મોકલવો હોય તો કીચડનું બટન દબાવવાનું. અને બહુ સમસ્યા અમારા જીવનમાં છે એવો મેસેજ ગાંધીનગર મોકલવો હોય તો હાવણા વાળું બટન દબાવવાનું. આ કીચડ વાળું બટન દબાવો છો એટલે ઈ એમ માને છે કોઈ સમસ્યા નથી, કીચડ જ કીચડ, મજા જ આવે છે પબ્લિક ને.
એ એમ કે છે કે કોઈને સમસ્યા નથી, ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે નરેન્દ્રભાઈના રાજમાં. તમે કયો ભાઈ, થઈ ગયા ખુશખુશાલ? છોકરાના વ્યવહાર થતા નથી, ખુશખુશાલ ની ક્યાં વાત જ રહી. કેટલાય બચારા આપણા ભાઈઓની એમનામ તારીખ વહી ગઈ, એકેય માગું ન આવ્યું. અમથું કોઈ બતાવે તો એમ થાય બતાવ્યું, કોરે કોરી તારીખો વહી ગઈ. નરેન્દ્રભાઈના રાજમાં કે ખેડૂતો ખુશખુશાલ છે, લઈ જવા બધાના અમારા હાસો. ભાઈ કે ખટારા ભરાય એમ છે, તોય મત કોણ દેશ? જરાક આપણા દિલને પૂછો ભાઈઓ, મારા વડીલો, જરાક પૂછો કે કોણ મત દઈ આવે છે આને, અને હું કામ આને મત દેશ? એવું તો હું એનામાં કલાકારીગરી છે કે એવું તો હું આપણને એને દઈ દીધું છે કે 30 વર્ષથી લાગ લગાટ મત દીધા કરે છે. ક્યારેક તો આપણે ઊભા રહીને પાછું વળીને જોવું પડશે કે આપણા હાથે જ આપણે આ શું કરી રહ્યા છીએ. આ અમારા વિસાવદર વાળે મને મત દીધા, અહીં સુધી મજા આવી કે નહીં? કયો જઈ, કેવી મજા આવી? હારી મજા આવી કે થોડી થોડી? કાંઈક હારો માણા જો આપણા હાથે ચૂંટાઈ જાય ને તો એનો રોનક છે દેશ દેશ સુધી જાય. અને અમે ત્યાં ચૂંટાણા તો મેણા મારે છે કે તમે મત નથી દેતા એટલે તમારા કામ નથી થતા. આ મોરબી વાળા દીધા હતા એને કેમ માર માર્યો? જ્યાં નથી ચૂંટાય એમ ત્યાં મેણા મારે ભાજપ વાળા, તમે મત નહીં દો તો તમારું કામ નહીં થાય. આખા વઢવાણમાં, સુરેન્દ્રનગર, આખા જિલ્લામાં બધું ઉપરથી હેઠે સુધી ભાજપ વાળા છે, તો આવે જ પાણી ઠેઠ થી ઠેઠ સુધી ભાજપ. કોંડ ગામમાં તો તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા તોય પાણી ન આવ્યું, થાંભલા આવ્યા સીધા. શું કામ? એ કે અહીં ટીંગાઈ જાવ, ગળે દોવડું બાંધીને. એ હાટું ખેતરમાં નાખ્યા છે, થાકી જાવ તો અહીં ટીંગાઈ જાય એટલે કામ પતે. સરકાર તો ઈ જ કરવા બેઠી છે કે તમારે આખું જવું નહીં નાન્યા, કેમ કે ઝાડવા શેઠે રહેવા નથી દીધા કોઈ. નકર પેલા ઝાડવે ટીંગાતા કોંગ્રેસના રાજમાં, હવે એ કે ઝાડવા નથી. સરકારે ખેડૂતો માટે ખૂબ સારી સુવિધા કરી છે, ખરેકના ખેતરમાં એક થાંભલો લટકી જવો હોય વાર ન લાગે. આવું હોય કઈ? સરકાર હોય કોના માટે? કંપની માટે હોય, જનતા માટે? કયો છે બધા? કયો કઈક આમાં માઇક માંથી અવાજ જાય નહીં, કાંઈક સાંભળતા હોય અમારી વાત તો ધ્યાને લે. સરકાર કોના માટે હોય? કંપની માટે કે જનતા માટે? પોલીસ કોના માટે? જનતા માટે કે કંપની માટે? વ્યવસ્થા કોના માટે? જનતા માટે કે કંપની માટે? હા, એ તો બધું કંપની માટે છે. ભાજપે કંપનીને ખોળે બેહારી છે કે કંપનીએ ભાજપને ખોળે બેહારી છે, કઈ નક્કી નથી થતું. દોસ્તો, એટલી બધી પીડાની વાત છે, પણ મને એમ કહો કે આનો રસ્તો હું? આ થાંભલાની રામાયણ, આ પાણીનો મુદ્દો, રોડ હમણાં વરસાદ પહેલું ઝાપટું આવશે એટલે લગભગ રોડમાં તમારે 2-2 ફૂટના ખાડા પડી જાય. હારું દૂધ પીધેલું છે એ જ હારો રહે, બાકી જેવા તેવા તો બટકી જવાના.